વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ડમ્પરોમાં ગણપતિની નવી જૂની મૂર્તિઓ લાવી અટલાદરા સ્થિત જ્યાં કચરો ફેંકવામાં આવે છે અને હાલ ત્યાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે. આખો વિસ્તાર ગંદકીથી ગંધાય છે. તેવા કાદવ કીચડની ગંધાતી જગ્યામાં ગણપતિ દાદાની મૂર્તિઓ ફેંકી દેવામાં આવી હતી. 3 ડમ્પર ભરીને મૂર્તિઓ લાવ્યા હતા, જેમાં એકદમ ડમ્પરની મૂર્તિઓ કાદવ કીચડ ગંદકીમાં ફેંકી દીધી. એક ડમ્પર ગાયબ હતું અને એક ડમ્પરમાં મૂર્તિઓ ભરી રાખી હતી. સામાજિક કાર્યકર અતુલ ગામે છે. જય ગણેશ. વડોદરા શહેરમાં આગામી દિવસોમાં દશામાનો તહેવાર, ગણપતિ દાદાનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 3 ટ્રક ભરીને ગણપતિ દાદાની મૂર્તિઓ લઈને આવ્યા છે અને આ મૂર્તિઓ એવી જગ્યાએ નાખી છે જ્યાં લોકો ઊભું રહેવાનું પસંદ નથી કરતા. એટલી ગંદી સ્મેલ આવે છે, દુર્ગંધ અહીંયા ફેલાય છે. એવી ગંદી જગ્યાએ 3 ટ્રક ભરીને જે ગણપતિ દાદાની મૂર્તિઓ લાવ્યા છે અહીંયા ફેંકવામાં આવી છે, રીતસરની નાખી દીધી છે. તો જે રીતના હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કર્યું છે, તો આવા મેયર, આવા ચેરમેન, આવા કમિશનર સાહેબે રાજીનામું આપી દેવું જોઈએ અને જેણે હુકમ કર્યો છે એવા અધિકારીને પણ ડિસમિસ કરવો જોઈએ. હિન્દુઓનો તહેવાર જ્યારે આવતું હોય, હિન્દુત્વની વાતો કરતા હોય અને હિન્દુના તહેવાર સમયે જ આવું ગણપતિ દાદાના મૂર્તિઓને ફેંકવાનું જ્યારે કૃત્ય કરતા હોય ત્યારે હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે. તમામ વડોદરા શહેરની જનતાને અમારી વિનંતી છે કે આગામી દિવસોમાં જ્યારે પણ મતદાન કરવા જાઓ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે. આવા ગણપતિ દાદાને જ્યારે તહેવારના સમયે આવી ગંદકી જગ્યા જ્યારે ફેંકી છે ત્યારે અમે 2 હાથ જોડીને જનતાને વિનંતી કરીએ છીએ કે આ વડોદરા મહાનગરપાલિકાને વહેલામાં વહેલી તકે સબક શીખવાડવા તમામ લોકો જાગૃત થવું પડશે. વડોદરા શહેરમાં જે રીતે કોર્પોરેશનના તમામ અધિકારીઓ, ચૂંટાયેલી પાકો, નેતાઓ, ભાજપના આખું સાત્તાના આખું સામ્રાજ્ય રાવણ કરતાં ઊંચું ગયેલું છે કે શું? રાવણ પર ભગવાનની પૂજા કરતો હતો, આખું લંકા પૂજા કરતું હતું ભગવાનની. તમે તો ભગવાનને પણ કચરાપેટીમાં નાખો છો. જે રીતની પરિસ્થિતિ તમે કરી છે, આના કરતાં ખરાબ હાલત ભગવાન તમારી કરશે, તમારા આખા ખાનદાનની કરશે. જે લોકોએ પણ આ કૃત્ય કર્યું છે એ બહુ જ ગંદી હાલત ભગવાન એમની કરશે. આ દિલથી અમારી હાય છે, કારણ કે તમારે એક રોડ રસ્તા બનતા નહીં, ગટર બનતી નહીં, કશું થતું નહીં. જે લોકો મૂર્તિ બનાવતા હતા, જે મૂર્તિ બનતી હતી આવનાર ગણપતિ ઉત્સવ માટે, એ મૂર્તિઓ તમે લાવીને જે રીતે ડમ્પ કરીને કચરાપેટીમાં, એ પણ ડમ્પિંગ યાર્ડમાં કચરાપેટીના જ્યાં નાખે છે એમાં તમે ભગવાનને નાખ્યા છે. અગાઉ પણ તમે આ જ રીતનું કૃત્ય કરેલું. ઓપી રોડ પર મંદિર તોડીને રાત્રે 3 વાગે ભગવાનને કચરાપેટીમાં નાખેલા. એ જ પરિસ્થિતિ આજે ફરી નિર્માણ થઈ છે. વડોદરા શહેરના લોકો આ સાખી નહીં લે. અમે ભગવાનની બહુ આસ્થા, શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરીએ છીએ. રાહ જોતા હોય 10 દિવસ, આખું વર્ષ કે ક્યારે ગણપતિ બાપ્પાની સ્થાપના થાય. તમામ યુવાનો, તમામ છોકરાઓ, તમામ પોળ, તમામ મંડળ આની પ્રતીક્ષા કરતી હોય, તૈયારી કરતી હોય. તમે એ ટાઈમ પર જે રીતે ભગવાનને કચરાપેટીમાં નાખ્યા છે, ગણપતિ બાપ્પા જ તમને હવે સબક શીખવાડશે અને તમને પણ કચરાપેટી કરતાં ગંદી જગ્યાએ નાખશે. આ અમારા દિલથી હાય લાગે છે.